नमो वितरागाय नमो वितरागाय नमो अरिहंताणं नमो हरिहंताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो आयर्याणं नमो वस्वायाणं नमो वत्सायाणं नमो लोये सब्ब साहुणं नमो लोये सर्वसामनं ऐसो पंच नमकारो ऐसो पंचनमुखारो सब्ब पावपणासनो सर्वपावप्रणाशनो मंगलानंच सव्वेसिं मंगलानं च संवेसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। जय सच्चिदानंद जय सच्चिदानंद। प्रत्यक्ष दादा भगवाननी साक्षीએ प्रत्यक्ष दादा भगवानની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા વર્તમાને મહાદેવ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। 33 કોટી દેવી દેવતાઓને 33 કોટી દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। વિતરાગ શાસન દેવ દેવીઓને વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। જગત ભરના સંત પુરુષોનું યોગબળ જગતભરના સંત પુરુષોનું યોગબળ જગત ભરના સત્પુરુષોનું યોગબળ જગતભરના સત્પુરુષોનું યોગબળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગબળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગબળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો। સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમ સૌ મહાત્માઓને આમ સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો। પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો। જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો। જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો। જગતના સર્વ જીવો સમાધાનને પામો। જગતના સર્વ જીવો સમાધાનને પામો। જગતના સર્વ જીવો મોક્ષને પામો। જગતના સર્વ જીવો મોક્ષને પામો। જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો। જગત કલ્યાણ હો। હે શ્રી પદ્માવતી માં હે શ્રી પદ્માવતી માં હે શ્રી ચક્રેશ્વરી માં હે શ્રી ચક્રેશ્વરી માં અમે આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અમે આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અને પ્રાર્થના કરીએ છીએ કે અને પ્રાર્થના કરીએ છીએ કે हम सर्वे महात्माओं ने
हम सर्वे મહાત્માઓને મોક્ષ માર્ગને લાયક મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગો અને સહાયક સંજોગો પ્રાપ્ત થાઓ પ્રાપ્ત થાઓ પ્રાપ્ત થાઓ. પ્રાપ્ત થાઓ પ્રાપ્ત થાઓ પ્રાપ્ત થાઓ. હે શ્રી અંબે માં, હે શ્રી અંબે માં, હે શ્રી ભદ્રકાળી માં, હે શ્રી ભદ્રકાળી માં, અમે આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અમે આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અને પ્રાર્થના કરીએ છીએ કે અને પ્રાર્થના કરીએ છીએ પ્રાપ્ત મન વચન કાયાથી પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન થાય કિંચિત માત્ર પણ દુઃખ ન થાય એવી સ્યાદવાદ વાણી, તેવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. પરમ શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ये दुनिया, ये पूरी जो दुनिया है, द होल वर्ल्ड जो हमको दिखती है, ऐसी भौतिक दुनिया तो मेन मेड है. क्या है? मनुष्य ने बनाई है. कुदरत की दुनिया जो है वो अलग है और इंसान की दुनिया अलग है. इंसान की दुनिया जो है भौतिक से चीज़ों से बनाई हुई है, वो उनकी दुनिया है. और इंसान की दुनिया है वो क्रिएटेड है मगर टेम्पररी है. कुदरत की दुनिया लॉन्ग लाइफ है. क्या है? लंबे लंबे समय के लिए. इंसान की दुनिया बदलती रहती है. क्या है? समय समय पे. कुदरत की दुनिया इतनी फास्ट नहीं बदलती है. वो भी चेंज होती है. आज जहाँ समंदर है वहाँ कल पहाड़ हो जाएंगे. आज जहाँ पहाड़ है वहाँ समंदर हो जाएंगे. अर्थक्वेक होगा, लावा निकलेगा, सब कुछ हो सकता है. आज जहाँ बड़ी बड़ी शहर दिखते हैं वहाँ 100-200 साल बाद जंगल बन जाएंगे. और आज जहाँ जंगल दिखते हैं वहाँ शहर बस जाएंगे. ऐसा सब कुछ हो सकता है. क्या है? सब कुछ. और नथिंग इज न्यू. इस प्रकार से दुनिया चलती रहती है. तो इंसान को जो सुख पाने का जो एक सुख प्राप्त करने की जो एक सोच है, वो सोच बेसिकली रॉन्ग है. क्या है? या और इसीलिए वो सुख पाने के लिए जन्म से लेके अभी तक प्रयास करते हैं, फिर भी सफल नहीं होते. क्यों नहीं होते हैं? क्योंकि जहां जहां उसने सुख माना वहां सुख है ही नहीं. और इसीलिए कई अवतारों से हम सुख की प्राप्ति के लिए भटक रहे हैं. मिलता नहीं है क्योंकि है नहीं. अगर होता तो मिलता, मगर है नहीं. तो कई अवतारों से हम भटक रहे हैं, ऐसा नहीं. और कई अवतारों से हमने बहुत सारे भगवान धर्म का पालन किया, पूजा पाठ किया, सब कुछ किया हमने, आरती सब कुछ किया हमने अपने जीवन में. गुरु को भी माना, उनको भी फॉलो किया, सब कुछ किया हमने. बहुत सारी धार्मिक किताबें पढ़ी, सब कुछ किया हमने. फिर भी जीवन में हमको नहीं परमानेंट पीस मिली, परमानेंट पीस नहीं मिली. बराबर है?
क्योंकि है ही नहीं, मगर क्योंकि इंसान जो है वो सोशल एनिमल है। क्या है? और समाज में जो लोग मानते हैं वो भी मानते हैं, समाज जिस प्रकार चलते हैं वो भी चलते हैं। उनके पास कोई स्पेशल सोच या सेपरेट सोच नहीं है, और इसीलिए चलता रहता है बहते पानी की तरह। मगर उनको ये मालूम नहीं है कि भाई ये जिस प्रकार से ये समाज चलता है, वो समाज के लोग जो है उनकी सोच अलग है। उनकी सोच है हम कैसे अच्छी तरह जिए, कैसे हम इस समाज में, परिवार में अच्छी तरह रहें। वो सोशल एनिमल है, और समाज के अंदर सुख नहीं है। समाज के हर अवस्था के अंदर व्यक्ति सुख के लिए प्रयास करता है, मगर सुख है नहीं। और इसीलिए तो लाइफ के एंड में कहता है मैंने बहुत प्रयास किया, बहुत कुछ मेहनत किया, परिवार के लिए बहुत किया, मेरे खुद के लिए बहुत किया, मगर आखिर मैंने कुछ नहीं पाया। क्यों नहीं पाया? है ही नहीं तो फिर। और ये हर व्यक्ति की बात है, एक दो व्यक्ति की बात नहीं है। हर व्यक्ति यही कहती है जीवन के अंतिम समय कि मैंने अपने जीवन में बहुत कुछ किया, मगर कुछ पाया नहीं। तो इसीलिए नहीं पा सकते हैं, क्योंकि है नहीं। No, I understand. We continue the same foolishness again and again. Not just me, but everybody. Yeah, because you are living in a society, you have to follow, and you have no option at all. How you can think different than the society? Because your vision is the same, like a limited vision. As a common man. Yeah, as sheep, we all go in the same direction. That's it. Nobody think. If most of the people, as our father and forefather, they pass away without happiness, with so many suffering in his life, still we follow the same path for happiness, because most of the people, they have no choice. That is a big question. Because no vision. And we all walk the same highway. That's it. So the social life is like they follow the tradition, okay? Yeah. But the spiritual path is different than the social life, okay? You have to walk in a different path. You are not against the social path, okay? But you walk on a different path, not against. That's it. It requires the vision, a different vision. पूछो, प्रश्न पूछो कहीं. And you describe the structure of self. What makes Atma, what makes us who we are, and what we have access to. We said we have more Atma, Suddha Atma, we have Pratisthit Atma, and body. Mm-hmm. The body and the Pratisthit Atma follow the old rules all the time. Okay. We have to look beyond that with the vision. Mm-hmm. If that is the message you have been trying to No, convey? no. See, the body they follow the tradition. Body they follow as per the previous birth cause, and there is no choice. The body they follow. But the live Pratishthatma, live ego, they create the new cause. They have some thinking power. They think different than the present. And soul is a catalyst. So only the one soul in a body is only one soul.
Pratishthit Atma, it's a title of the live ego. And this is a mechanical body. We take a breath mechanically. We live mechanically. Inside you are alive, but outside mechanical. So outside part is mechanical. But the live ego is a creator of the new cause for the next birth. So creation is only for the next birth, not for this one. No. This is all discharge. Yeah, it's decided. Your whole life is decided from birth to death. Whole life. Even the Lord Rama, Krishna and Mahavira, life is decided. So they accept all circumstances in his life. Without complaint and question. They have to follow. Current life, we live through our mind, speech and action. It's totally mechanical life. So if I'm going to be a thief or a murderer, it's decided from my previous life? Of course, 100%. See, the Lord Rama killed so many people in a battlefield with Ravana. Yes or no? Yes. So it's not a big thing. Even the Arjuna, also they killed so many people in Mahabharata in presence of Lord Krishna. Right or wrong? Yes. That's it. So it's not a big thing. It is decided life. It is not a choice. If, Choice only comes in next life. of course, as per your today cause. Cause is in your hand. Effect is not in your hand. Effect is decided as per previous birth cause. When you're born in this world, you have no choice about your parents, yes? Yes. No choice of your brother and sisters. Yes. No choice about your house. No choice about your religion. Everything is decided without choice. Why? Because it is decided. Even though death is also decided. This is not our choice. Even though life is also decided. All the circumstances are coming and coming. Because it is decided. We not select. Maybe today, tomorrow is coming good or bad, good or I don't know. Nobody knows. Because it decided. And once again, I will give you another view. If some of the forecaster, they see anybody life because they have a vision. I'm not talking about the commercial, okay? Mm-hmm. I am talking about the non-commercial person. They have a natural gift. They have a natural gift to see your future. So they explain about your future, okay? And everything is, whatever they says is totally perfect coming in your life. So why they predict about your life? On which base? Your life is decided, so they predict, or your life is not decided, so they predict. Choose anyone. Because it's predicted, so they can tell. But because of decided or not? Because it's decided. That's it. If it is not decided, then how they can predict? How it is possible? Are there people who can predict with No, certainty? they are the businessmen. I'm not talking about the businessman. Oh, But the person, they have a natural gift. but there are people like that? Maybe. I'm not sure I am. Okay. But it is possible. Mm-hmm. But they can predict only because already decided.
Yeah. Right or wrong? Right. They are not creator of our life, right? But they are forecaster and they have a vision. So they predict about your future. Maybe right or wrong, but it's okay. But the person, they have a natural gift and they predict about your life. It's always perfect. So everything is decided in this current birth. But the cause is not decided. Cause is we create in this birth. And as per the cause, we got it the new birth. See, science is telling from anywhere, from any angle you can set the science. There are so many examples you got it. વિજ્ઞાન કોઈ પણ રીતે ટેલી થઈ જાય. શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શન વાળું ચિત્ત અને ચિત્તરૂપ કહેવાય. કારણ કે પછી આમાં કશું રિલેટિવ સત્ય હોય અને ચિત્તરૂપ કહેવાય. જ્ઞાન એટલે હું કોણ છું તે, દર્શન એટલે આ જગત કયા આધારે ચાલે છે. એ જો બંને વસ્તુ સિદ્ધાંતિક મારા વિઝનમાં હોય તો મારું ચિત્ત એકદમ શુદ્ધ હોય, સ્થિર હોય અને શાંત હોય. That's it. પછી ડિસ્ટ્રક્ટિવ, ગઢ ભાજો ભાઈ ડિસ્ટ્રક્ટિવ વિનાશક. પછી અગ્નોદ્ધત એટલે અજ્ઞાન. સિદ્ધ ચક્રર્ક, સિદ્ધ ચક્રર્ક, સિદ્ધ ચક્ર, निजात मस्त सिद्ध चक्र कर, सिद्ध क्षेत्र है. આ સ્વસ્તિક છે ને, આ સ્વસ્તિક ના 4 ખૂણા છે એ ચક્ર છે, વચ્ચે છે સિદ્ધ છે પ્રતીક. શું છે સ્વામીજી વચમાં સુગીત નામનું નામ? સેન્ટર. Center. Yourself. That's Chidanand in the center? Yeah. Yourself. So All are the circle. Yeah, You are in center. There we go. And the swastik shows is a representative of that. Oh yeah. So the creatures they are moving in a circle. Yeah. Manusya lok, dev lok, narak lok, pasu lok, they moving and moving and moving. But once they come in a center, they go to moksha. Otherwise they are in a circle. Yeah. Move and move and move. Birth and rebirth, cause and effect, cycle of rebirth, birth and rebirth. આપણો ઓમ સિમ્બલ છે એમાં કાંઈનો ઊંડો અર્થ છે? ઓમ એને બીજા અક્ષર કહેવાય. બધા મંત્રોની, બધા શબ્દોની, બધી ભાષાની, લેંગ્વેજની બિગિનિંગ ઓમ માંથી થયેલી છે. ઓમ યુનિવર્સલ વર્ડ્સ, યુનિવર્સલ is Om. It's a natural dhvani. It's a Natural dhvani. yeah. See, the world scientists, they research on a space. All they move, okay, and they create the voice. Om, Om. It's a but natural voice. Anahadna. On a galaxy. Is this Anahadna? Is that what the... You can tell. Yeah. Of course. You can tell. Anahad, Anahad. Anahad matlab
Unstructured. speechless voice, speechless song, speechless words. Oh, it's not like a words, but we transfer in a words. Anahadnath. So many yogis and Brahm gurus, they do on early in the morning. Oh, it's not words. It's a natural song. So, from Muladhara Chakra to Brahmarandha, all chakras they active with Dhvani. Om. You understand? Chakra, you know the chakra, right? Yes. So early morning, they're chanting loudly Om near the ocean, near the pahad, in a jungle, they speak Om. So it's a recall, pratidhvani, the same song, Echo. echo. But it's a natural verse. In a Jainism, they says Om is a short form of Pancha Parameshti. Short form of Pancha Parameshti. Now what is Panchparameshti? Pancha Parameshti. Arihant, Siddha, Acharya, Upadhyaya and Sadhu. The five. We do the Namaskar every day. Namo Ri Kantanam, Namo Siddhanam, Namo Aryam, Namo Vajjanam, Namo Loe Savva Sahunam. All are the five mantras are for Pancha Parameshti. Pancha Parameshti means they have a basic quality for a moksha. Siddha is in a moksha. Arihant, they go to moksha, that birth. And Acharya, Upadhyaya and Sadhu, they are under process. Yeah. But all are Pancha Parameshti because the Purushar, whatever they are doing Purushar, as only for to realize our pure soul. They know nothing else they want to need from the world. So they have trained their live ego towards moksha. That's it. These Live five ego. people. Of course, you are right. Exactly right. Exactly right. Purusarth means role of live ego. Role of live ego. That's it. Any kind of Purusarth. Result means role of mind, speech and action. And soul means catalyst. So all the three things, they have a different role. And they are very perfect in his role. Unless they are not confused. Can you repeat that please, Swamiji? You said body is word, speech, action, and then Pratisthit Atma, you said three things that Pratisthit Atma does. Live ego is, what does the live ego do go towards moksha? Okay. Mind, speech and action, the role is to suffer of your previous birth cause. So this is the result part. Purusarth and cause part is connected with the Pratisthit Atma. It's a role of live ego. And the soul is catalyst. No Purusarth and no sufferer. The catalyst. The suffering, Purusharth, and catalyst. That's it. Three different roles.
And the important role is a pusher, not sufferer. Sufferer is a mechanical. So we have to aware inside, not outside. Because life of outside is totally mechanical life. It's a pre-decided. Even the Lord Rama and Krishna and Mahavira, they never stop the war. They try but fail because it is decided. Otherwise they are powerful, right? See, the problem in this culture is that everybody believes you have free will. That you can, even a poor man can become very rich. All he has to do is work very hard. Okay. So then you have our Eastern tradition and spiritual side, scientific view, whereby you say everything is decided. No, see, science, when you know the fact, you never depress in your life. When you know the fact, you never blame and claim to the other person. But of course the Western philosophy is also good, not bad. But Western philosophy is only the living life with positive sense. That's it. Doesn't mean all are the success. But it's okay. It's a positive thinking. That's it. But they don't know about future life. Oh no, effect nobody or is anything future. like See, that. I have seen so many people in a Florida Tampa, near Florida Tampa, the small town. I am there for 1 hour, 1 year. I am working there in a Florida Tampa, 2002. Florida Jain Temple. Florida Tampa, The town name Okay, Tampa. Tampa. uh-huh. Near Tampa there is a small town. I am there for 1 year. And there are so many people I have seen there. They born in America as an American, but they never, an age is around 30 to 50, okay, in between. But they never see the New York. They born here, they never see the New York. Listen carefully. I asked him, oh, you never see the New York? No man, I cannot afford. You see, try to understand the fact. That is the situation in this country. So many people, they are not come out from his areas, town, village, whatever it, district. That's it. It is more than enough. That's it. Yeah. There is a life. Here too. So everyone, you can go. Rich and poor people is there. And they have a limited life and limited life zone, limited areas they are living. That's it. They don't know about the whole world. They don't require to. They don't require to know that. એને જાણવું પણ નથી કે દુનિયા શું છે. It's okay, I am very happy. Thinking and everything is very limited. Go to work, come home, watch television, That's go it. to bed, have a Yeah, beer, go start another Yeah, day. they eat food and they sleep. That's it. Nothing else. So that type of man is also here. વધારે હોય છે અહીંયા. Huh? અહીંયા વધારે હોય છે એવા માણસો જે જ્યાં રહેતા હોય તેના ત્યાં જ રહેવા માંગતા હોય. કેટલાક લોકોએ તો આ જે મિલવોકી બાજુ રહેતા હોય એ લોકો શિકાગો ડાઉનટાઉન ના જોયું હોય. હું એ જ કહું છું ને પણ તમને. એટલે આપણને એમ લાગે કે વેસ્ટર્ન પીપલ એટલે આમ રીચ છે અને they travel everywhere, at least in a country, at least. એવું પણ નથી. Even though India before 25-30 years ago, the same situation. So many people, they are not see the South India. The North Indian people, they never see, they go to the South India too. It's a part of our country. Right or wrong? Same thing. Now the people, they are aware about the countries and world,
Now they start to move and travel and look the areas and thinking are the different, you know. Before the people they have nothing, at least they have not interest to. Why we know the whole world? Why? What is the reason behind? I do the work, I live with my family, I eat food, I sleep. That's okay. It's enough. I don't want to read anything, okay? So it's a very limited thinking, okay? And they are happy, okay? Not they are unhappy. Today is a different scenario, okay? Soren, ask question. Test him. Question. Hmm? No question. You can ask simple questions so we can have some ideas. Listening and understanding. हाँ, कितने साल आपने पास किए यहाँ अमेरिका में? एटलीस्ट Oh, Start counting. what? 55 years. Holy fuck, man, that's a long time. oh, Came here in 65. so you know the whole history about the country. Yeah, I came in 65. 65? Mm. Oh my God. आपका अनुभव क्या है? यहाँ आप 65 years रहे. Now, what is your experience about the countries and peoples and thinking and whatever it is? It's a bit of a different culture. Okay. It is okay. In each country is a different culture. It's a common thing. Yeah, it's a different. Yeah. Do your thoughts correlate here the culture and the philosophical world here? I mean, it agrees with your point of views with this country's No, social. different country is okay. Each and every country they have a different culture. It will be different. Not same. Yeah. Like you are living in India or Pakistan, it's a different culture. You are living in India or Sri Lanka, different culture. You are living in India or Bangladesh, it's a different culture. So different culture is a common thing, okay? Yeah. But what is the speciality? You are here and you live here from last 65 years. What you see the difference? In some special. As a smell of country, okay? Well, it is actually it's a freedom of thinking, respected. Oh, no, of course, there are some extreme this side, extreme that side. But the middle path is such, they respect each other, Correct. they tolerate each other. And that's a sense, that's what I believe in, respecting others, respecting others. I'm open to even learn from any source. Yes. If it fits with me, stays with me. Doesn't fit with me, I don't accept, I don't. Okay, fine. Yeah, it's openness. Good. But I have been here for 51 years, not as long as him. One thing about this culture is that in one thing it is very materialistic. All right, it's about a bigger home, newer car, newer wife. Okay, it's all about more, different, better all the time. So from the time you are young, you are like going towards that direction. So it's unfortunate. Jare India ma, then because we did not have so much material comfort, we learned to be satisfied. And we started to explore
other areas, and then where spiritual scientists were born. I don't think spiritual scientists can be born in America. The culture is not. No, I just tell you the truth. Mhm. Whatever you explain right now, okay? આધ્યાત્મિક જ્ઞાનનો વિકાસ મેન્ટલી સેટિસ્ફેક્શન વગર આવતો નથી. ગ્રોથ ના થાય, મેન્ટલી ગ્રોથ ના થાય, મેન્ટલી સેટિસ્ફેક્શન ના થાય તો સ્પિરિચ્યુઅલનો ગ્રોથ જ ના થાય. Mental satisfaction no હોય તો જ થાય. મેન્ટલી સેટિસ્ફેક્શન હોય તો જ થાય. તો જ થાય. Because, see, our India is a cultural country and so many gods and gurus and powerful men, they born in this country. It is okay. But I am talking about the common people. They are in struggle to live peacefully and peaceful life, happy life. Still they try. Even the rich people is also, they have a more than enough money, still they are not happy. Because of the environment, because of the situation. What you can do? You are a millionaire and you go travel by the train. Okay? And somebody you go enter in a train, someone sit down in your seat, what you can do? You have to struggle, right? Then you ask the TT, TT ને બોલાવશો, પછી એને complain કરશો, પછી પેલો ઊભો કરશે. You have to face some struggle mentally, right? You don't like it, but you have to face, right? So there are so many kind of unnecessary struggle. Because of the people they are not happy. Okay? Here the people they are happy. Whatever they have. But poor people still they are happy. Mentally they are happy. You understand me? In India, people they are rich or poor. Mentally they are very poor. Really? Yeah. Because why they are poor? Because they are intelligent. But why they are poor? Because they feel મારી પાસે આ નથી, આ નથી, આ નથી, આ નથી. અને social struggle, economic struggle, family struggle, એની energy waste થઈ જાય છે. Oh. So they found from the surrounding area peace. Here, everyone they have a peace. Yes or no? Yeah. That's it. They don't want to do the effort. Am I right or wrong? In India, if you want to require the peace, you have to put effort. ઘરમાં નહીં મળે, ફેમિલીમાં નહીં મળે, સોસાયટીમાં નહીં મળે, જોબમાં નહીં મળે. Even though you walk on a path, તમને peace નહીં મળે. એમને પેલું ઠોકર મારીને જતો રહેશે. What you can do? તમે ડ્રાઈવ કરતા હોય પેલો ચાલતો જતો રહેશે. What you can do? You cannot do anything. Your cycle is now to am over action. If your car is going there, what you can do? Nothing. Okay? Everyone mentally they are unhappy. They are thinker. They have a knowledge. But not his mind is not satisfied. Okay? કુદરતનો કાનૂન છે, if I am happy, I give you the happiness to the other. If I am not give you the happiness to you, but not put in a trouble to you, at least, minimum. You understand me? Here the people, they are happy, so they never disturb to the other. Maybe they help it or not, it's a different thing. But they never try to disturb anybody. Yes. I am talking about the average people, okay? Right or wrong? They leave you alone. I mean, That's it. I am happy. If you are problem, you can ask me. If I am possible, I will help you. Otherwise, it's okay. I am sorry. That's it.
But they are not put in trouble to you. Even though India, if you are living with me in a society, you become a rich and I am middle class man, I always jealousy on you. You understand me? માણસ આટલો તો રીચ છે, ગાડીઓ ફેરવે છે, બધા એને સેલ્યુટ કરે છે, ઓકે, અને તમારે પછી બહુ લોસ જાય ને તો એને હેપીનેસ લાગે. નાઉ આઈ એમ હેપી. યુ અન્ડરસ્ટેન્ડ મી? That is the way they are looking. That is the minus point. They are intelligent, but they are over intelligent. Over intelligent. Here, under intelligent. Come to the normality. Come to normality. That's it. This is my observation, okay? Yes. And I agree with you. Yeah. Makes a lot of sense. Here people is child. As a growth, spiritual growth, they are very child. બાળક જેવા છે. Yes, innocent. Very innocent. If you talk with him, hi, hello, how are you? It's okay. They are happy. In India, you talk with somebody, oh, I don't know who is you are. Why you talk with me? At least they are not smiling too. Because not they have. Okay, if I am happy, then I smile to you. If I am unhappy, how I can smile to you? I cannot give you something I don't have. That's it. That's it. It's a fundamental principle. Everyone there in struggle. એટલે દાદા ભગવાને કહેલું કે you are very lucky man, born in India and come in USA. So you are intelligent, but this is an opportunity you got it to use your intelligence in spiritual path because you got it the environment. There is no environment. They are intelligent, but they have no environment. Every time they are struggle with his personal family, big family, society, government department, in a job, in a business, everywhere they are struggle. Because they waste of time and energy. And they are tired and they sleep, that's it. They have no right, they have no time to think about spiritual. Yes, it's very difficult for a poor man who's struggling every day to think. 24 hours a day he's struggling. There's That's so it. many problems. He cannot think about the spiritual. That's it. Even though he cannot give the happiness to the other people. Because they are poor. They are intelligent, okay? Economically they are poor. But they are intelligent, very smart. આપણા અમેરિકન ગવર્મેન્ટ ઓપન કરી નાખે ને બધાને વેલકમ, anyone can come here and settle here. They don't require any permission or anything like a green card or anything. તો આખું ઇન્ડિયા આવી જાય ઘડી રૂલ કરવા માટે. Because they are intelligent. Because they are intelligent. Could take over. Well, they are the leaders. Because they are intelligent. Okay? Here people are very simple. Very simple. બેલેન્સની જરૂર છે. આપણું જે એબવ નોર્મલ છે ને એમાંથી નોર્મલ થવાનું છે. આ લોકો બિનો નોર્મલ છે એમાંથી નોર્મલ થવાનું છે. ધેટ્સ ઇટ. આપણું એબવ નોર્મલ છે. ઓવર મચ થિંકિંગ, ઓવર મચ, Extra thinking. વિધાઉટ રિક્વાયરમેન્ટ ટુ લીવ અવર લાઈફ. આપણે જે જીવન જીવવા માટે જરૂર નથી તે બધું વિચારીએ છીએ અનનેસેસરી. અને આ લોકો ભાઈ જોબમાં આટલું કરવાનું છે, ઘરમાં આટલું કરવાનું છે, વાઇફ સાથે આટલું કરવાનું છે, કિડ સાથે આટલું કરવાનું. ધેટ્સ ઇટ. નોટ ટુ મચ થિંકિંગ. ઓ યુ કેન આસ્ક અબાઉટ ઓ વોટ હેપન ઇન કેલિફોર્નિયા, વોટ હેપન ઇન ન્યુયોર્ક. ઓ આઈ ડોન્ટ નો. અને આપણે ઇન્ડિયામાં કોઈને પૂછો તો કે અમેરિકામાં શું થયું એને ખબર હશે.
ફોન કરી તાર કે છે તમારે આવું ચાલે બોલો નહીં એટલે કહેવાનો મતલબ દે આર ઓવર થિંકિંગ. એટલે આપણામાં ગુજરાતીમાં કહેવત છે, દુબલે કાજી સારે ગાવ કી ફિકર. દુબલે કાજી, શરીર એક પાતળું હતું ને આખા ગામનું વિચારે આને દુઃખ છે, આને આમ છે, આને આમ છે. અલા ભાઈ પણ તારું શું છે વિચાર ને. ટેન્શનમાં અડધું થઈ ગયું. નહીં રિયલી. એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે ના હિયર યુ ઓલ આર લકી કે તમને આવા હિન્દુસ્તાનમાં તમને જન્મ મળ્યો છે, અથવા તો ભારત દેશના તમને કલ્ચર મળ્યું છે, અને અહીંયા તમને ઓપોર્ચ્યુનિટી મળી. ઓકે, યુ ગોટ ઇટ એવરીથિંગ વેરી ઇઝીલી. ઇટ ઇઝ નોટ સ્ટ્રગલ. ઓકે, ઇન્ડિયામાં કેટલી સ્ટ્રગલ છે રાઈટ નાઉ, થોડી ઓછી છે, પણ હજુ પણ દેશની અંદર જે રીતે સિસ્ટમ પરફેક્ટ નહીં, સિસ્ટમ people they working on a system, they are not mature. So the common people, they are put up in a struggle. તમે બેંકમાં જઈને કહો કે સાહેબ મારે પૈસા જોઈએ છે, this is my check. Okay, you sit down here, I call you. પછી બેસીએ, પછી આપણે હાલો ફોન ઉપર વાત કરતો હોય, પછી આપણે કે it is my urgent. Okay man, I am doing the work, I am calling you. Okay, પછી ચેક આપે, પછી એન્ટ્રી રજિસ્ટરમાં કરે, પછી પાસ કરવા માટે મેનેજરને મોકલાવે, પાછો પ્યુનને બોલાવે. પ્યુન ક્યારે આવે? પાછો મેનેજર પાસે લઈ જાય, પછી મેનેજર પાસે ટેબલ મૂકીને પાછો આવતો રહે, પ્યુન જતો રહે પાછો. પછી મેનેજર ટાઈમ લે ત્યારે ઓપન કરે, પછી સાઇન કરે, ઓકે કરે, પાછો પ્યુન આવે, પાછો આપવા જાય. ઇટ્સ અ પ્રોસેસ. એટલે દરેક વસ્તુઓ માટે મુશ્કેલી. કહું છું ને કે it's a typical style. Indian style. Normal people, they are suffer without any problem. The system is simple, but they are not applied. They are not applied because mentally they are not fit. Mentally they have no peace. They are coming from the home, struggle. They are traveling on a road, struggle. Then after they came in a office, on a workplace, at that time his mind is totally in struggle. Face from the morning. Now they behave with the people. The attitude is the same. Whatever they face it. Same attitude. That is the situation. So we are lucky here. We have an opportunity for spiritual That's advancement. it. તમે તમારા ઘરમાં બેસીને આમ કંઈક વિચારી શકો. ઓકે, ત્યાં એટલી બધી સ્ટ્રગલ ઇન્ડિયામાં. કોઈનો ટીવી મોટો હોય, કોઈ ઝઘડા કરતા હોય, ટો ચાલુ જ હોય. તમારે દિવસે ઊંઘવો તો ઊંઘવાય જ નહીં, સિવાય કે એસી રૂમ હોય અને એરટાઇટ રૂમ હોય તો. Pollution, noise, people they are tired and afraid, confused. એટલે this is the fact. Of course they are intelligent, there is no any question about it. Intelligence એમાં they are very developed, but they are overdeveloped. So that they are in struggle and trouble in his life. They feel trouble. અહીંયા આમ તમે જુઓ ને, આમ નાનો માણસ હશે ને, સ્મોલ મેન, still they are happy. They do the work, they eat food, they sleep it, that's it. No any big struggle. In India, every day struggle. Each man, rich or poor, boss or employee,
or few. Everyone they are part, the struggle, and struggle. That's it. I have met an Indian doctor one time. He said he was surprised how polite people are here. That's You go to the it. bank, they are polite. They help you. Very. They get it done. Because here, each and every people, the mind is very peace. They are not excited. So that they welcome, sit down. Can I help you? And they are thinking about you. Because a life is very simple. But in India, everyone, their life is very struggle. Then after they talk with the patient, what happened? So that is a fact. So you are lucky. તમે બહુ નસીબદાર છો, પણ તમે લાભ ઉઠાવી શકો તો. અધરવાઇઝ અહીંયા સ્લીપ થવાના બધા ચાન્સીસ પણ છે. Because over facility. Yes. You have money, you can do anything and everything in this country. Yes or no? That's it. So, you can walk in a right direction. It is helpful, this environment to you. But if you are not walk in a right direction, maybe you go in a wrong direction very easily too. Yes. And nobody can tell you that this is wrong, because of freedom. Whatever I can do, I can do. That's it. That's it. We have the So both way, opportunity. We have the opportunity, but we can waste it very easily. That's it. Too many distractions. That's it. લાઈફ સિમ્પલ છે, પણ તમે એનો ઉપયોગ કરી શકો તો. શાંતિવાળા દેશમાં કોઈ મુશ્કેલી નથી પરિવારનું સ્ટ્રગલ નથી. પરિવારનું એટલે કોઈ ડાયરેક્ટલી આપણને ટચ નથી કરતું, હિટ નથી કરતું ડાયરેક્ટ. ઓકે, આપણા ઘરમાં શાંતિ છે. શાંતિ એટલે અશાંતિવાળું એન્વાયરમેન્ટ આપણા ઘરમાં નથી. ઓકે, આપણે જોબ કરીએ છીએ ત્યાં આપણો પ્રોબ્લેમ નથી, શાંતિ છે એકદમ. ટ્રાવેલિંગ કરીએ છીએ ત્યાં શાંતિ. તમે બેંકમાં જાઓ, ગવર્મેન્ટમાં કોઈ પ્રોબ્લેમમાં જાઓ, everyone they talk with peacefully, okay? Right? બધું છે, પણ છતાંય માણસને અહીંયા ઘણી આ પીસનો બેનિફિટ લેતા નથી આવડતો. Okay? And mentally they create the problem. Mentally. So nobody help you. તમને આટલું સરસ વાતાવરણ મળ્યું છે. હું એમ કહું છું કે અહીંયા આગળ પણ તમને નાનો મોટો લોસ જાય, રિલેશનનો કહો કે મનીનો કહો કે મટીરિયલનો કહો, પણ તમે અહીંયા સારી રીતે જીવન જીવી શકો છો. એ લોસને ઇઝીલી બેર કરી શકો છો અહીંયા આગળ. કારણ કે મેઇન વસ્તુ તમારી પાસે અહીંયા પીસ છે. ઇન્ડિયામાં પીસ નથી. એટલે કરોડપતિ હોય ને તોય પણ 10,000 રૂપિયા માટે ઝઘડો કરવા આવી જાય તમારી સાથે. બિકોઝ એને પીસ નથી માટે તે ફાઇટ કરે છે. ઇટ ઇઝ નોટ મેટર ઓફ એમાઉન્ટ. લિસન કેરફુલી. આઈ એમ નોટ હેપી, તો પછી તમે શા માટે હેપી થાઓ? ખ્યાલ આવે શું કહું છું? કોઈ પણ માણસ શાંત હોય એ જ બીજાને શાંતિ આપી શકે. હું અશાંત શાંતિ કેવી રીતે આપી શકું? એટલે બધા પ્રોબ્લેમમાં છે, એટલે આવું બિહેવ કરે છે. સમટાઈમ એને લાગે છે બી ખરું કે હું જે કંઈ કરું છું બધું રોંગ છે, પણ શું કરી શકે? ઓલ ધ ટાઈમ દે આર ફ્રસ્ટ્રેટેડ. લાઈફ જ એવું છે. That's it. આઈ હોપ કે બધું સારું થાય. આપણે ઈચ્છીએ આપણા દેશ માટે કે સારું થાય. પીપલ આર ઇન્ટેલિજન્ટ, થિંકર, બધું જ છે, એવું નથી કે નથી. કન્ટ્રી આટલી પાવરફુલ છે, there is no problem at all. કન્ટ્રી બહુ પાવરફુલ છે, લોકો પાવરફુલ છે. કન્ટ્રી પાસે સોર્સિસ બહુ છે, બધું જ છે. ઉપયોગ કરતા આવડવું જોઈએ. પહેલા એવું કહેવાતું હતું
કે આટલી મોટી પોપ્યુલેશન છે ને એ આપણા માઇનસ પોઈન્ટ છે. શું છે? માઇનસ પોઈન્ટ છે. મોદી કહે છે આટલી પોપ્યુલેશન છે દેટ ઇઝ અ પ્લસ પોઈન્ટ. આઈ હેવ અ પાવર. યુ અન્ડરસ્ટેન્ડ મી? ડિફરન્ટ થિંકિંગ. પહેલા એમ હતું કે આટલા દેશની અંદર આપણે બધાને જોબ ક્યાંથી આપીશું. મોદી કહે છે યસ, હું તમને જોબ અપાઈશ. હું તમને એવા તૈયાર કરીશ કે વર્લ્ડના કોઈ પણ કન્ટ્રીમાં તમને જોબ મળશે. You understand me? It's a different thoughts. ખ્યાલ આવ્યો? આવું હોવું જોઈએ આપણને. We waited a long time to have somebody like Modi there, 70 years of independence, all the history we have. Took a long time for to get maybe the right person. Yeah, but it is the luck of the people of country. Yes. Yeah. એટલે આધ્યાત્મ માર્ગની અંદર મેઇન વસ્તુ એ છે માણસની સ્થિરતા, સ્ટેબિલિટી ઇનસાઇડ ઇઝ રિક્વાયર્ડ મસ્ટ. અંદરની શાંતિ હશે તો તમે કંઈ ગ્રો કરી શકશો. અંદર ડિસ્ટર્બ હશે તો તમને કશું ગ્રો કરવાનું મન નહીં થાય. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ યુ આર રિચ પીપલ. ઇટ્સ રિક્વાયર્ડ પીસ ઇનસાઇડ. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ધ રિચ. હું પૈસાની વાત નથી કરતો. માનસિક શાંતિ તો તમે કંઈક વિચારી શકો. અશાંત માણસ કશું ના વિચારી શકે. કોઈ પોતે ડિસ્ટર્બ છે તો શું કરે? ડિસ્ટર્બ મેન કેનોટ ફોલો ધ રાઇટ ડિરેક્શન. ઇઝ ઓલવેઝ કન્ફ્યુઝ. આ કરું, આ કરું, આ કરું, આ કરું, બીકોઝ ડિસ્ટર્બ છે. એન્ડ સ્ટેબલ મેન દે ફોલો ધ પાથ ઓલ ધ વે સ્ટ્રેટ. વેરી સિમ્પલ થિંગ. સમજાય છે? એને આપણે કહેવાય સેલ્ફ કોન્ફિડન્સ. શું કહેવાય? Self-confidence. સેલ્ફ કોન્ફિડન્સ. ગુડ એન્ડ બેડ સર્કમસ્ટાન્સીસને ડાયજેસ્ટ કરી શકે તો સેલ્ફ કોન્ફિડન્સ આવે. પણ જ્યારે ઓવરબર્ડન થઈ જાય પછી પ્રોબ્લેમ આવે. ઓવરબર્ડન. સમજાય? શું પૂછો કઈ? મેં આગળ રમણ મહર્ષિની ચોપડીઓ વાંચી હતી. ગુડ ગુડ. અને રમણ મહર્ષિ તો કે છે કે શુદ્ધ આત્મા ઇઝ ધ ઓનલી થિંગ ધેર ઇઝ. ખાલી શુદ્ધ આત્મા જ છે. આપણે વ્યવસ્થિત બોડી કે પરિસ્થિત આત્માની ચિંતા કરવાની જરૂર નથી. પણ આપણે જોઈએ, when I start to see and think about your vision and your teaching, makes more sense because we deal with everybody. These things are there. So નહીં. Ramana Maharshi had his way. of રમણ presenting. મહર્ષિનું જે લાઈફ હતું ને, તમે એનું લાઈફ જાણો પહેલા. કે નાની ઉંમરે ઇઝ અ વેરી પુઅર મેન. વેરી પુઅર મેન. અને પણ વેરી પાયસ મેન. પુઅર બટ પાયસ મેન. અને મંદિરોમાં જઈને રહે. એ ચોરી કરવા માટે નહીં, પણ તેના એન્વાયરમેન્ટનો બેનિફિટ લેવા માટે. ત્યાં સૂઈ જાય ને ઊંઘી જાય. એને તેની શાંતિ બહુ ગમતી હતી રમણ મહર્ષિને. અને એક વખત ધ્યાનમાં લાગી ગયા. 2-3 દિવસ સુધી ધ્યાન અનકોન્શિયસ, એટલે આમ બેભાન કહેવાય વ્યવહારથી, પણ એ પોતે ધ્યાનમાં લાગી ગયા. એટલી પીસ લાગી એમને. અને પછી એ પીસ પ્રોસેસ એમને ઇનર પીસ પ્રોસેસ ચાલુ રાખી. એટલે એમનું માઇન્ડ એટલું બધું પીસ હતું, એમને બીજું કોઈ વસ્તુની જરૂર જ નથી. even તો ફૂડની પણ નહીં, ક્લોથની પણ નહીં. So why they are thinking? You understand? I feel the inner peace all the time. I don't require anything.
એટલે એનું એક લેવલ હતું, ઇટ્સ અ ડિફરન્ટ લેવલ. ઓકે, આપણે શું કહેવા માંગીએ છીએ? ટુડે વી ઓલ આર ઇન્ટેલિજન્ટ પીપલ and nothing we follow the blindly. And if you follow the blindly, after few years, in your mind they create some question. Right? That's it. So if you have a science, they can solve your all problem. So it's required. It is not compulsory. But today people, they are more and more intelligent. They require the scientific solution. That's it. Otherwise, yes, I am a Suddhatma. It is enough. Of course enough. And I live in my real self. It is okay. But it is not possible for a common people, mass of people. It's exceptional people. That's it. I know his history. I visit that place. Oh, you've been there. Oh yeah, 2 times. હું એ ક્યાં રહેતા હતા ટોપ ઉપર ત્યાં બી ગયો છું, અને જે તિરુવન્નમલાઈ પર્વત છે, રોક, Uh-huh. ત્યાં પ્રદક્ષિણા કરી છે. Oh. Yeah, one time. હજી ત્યાંનું આશ્રમ છે. Oh yeah, yeah. Name of the place is Tiruvannammalai. તિરુવન્નમલાઈ. Yeah. Yeah. It's a very pious place. Like આપણે કહીએ ને કે શું કહેવાય, ધાર્મિક સ્થળ, Mhm. like that way. કઈ જગ્યાએ છે? સાઉથ ઇન્ડિયા, તમિલનાડુ, મદ્રાસની બાજુમાં? તામિલનાડુ. તમિલનાડુ. યા સમવેર ઇન. હું કોઈની સાથે ગયો હતો એટલે મને આમ મેપ ખબર નહીં પડે, એમની સાથે કારમાં ગયો હતો, પણ તામિલનાડુમાંથી ગયો હતો. અને એનું હજી ચાલે છે એનું Oh, yeah, 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 yeah. આશ્રમ ને બધું તો છે જ. એજ ઇટ ઇઝ. એટલે મેં ઘણા વર્ષ પહેલા એકાદ ચોપડીઓ વાંચી હતી, એ મને યાદ છે, પણ દાદાની વાતો ને તમારી વાત સમજાય છે ને પછી જરા વધારે gets even more interesting. એ છે ને પહાડ ઉપર રહેતા હતા, લોનલી, અને એને પબ્લિક કોઈ હતું જ નહીં. પર્વત ઉપર રહેતા હતા, ટિપિકલ પ્લેસ ઉપર. Nobody can go on a hill, okay? It's not like a regular hill. It's uneven. They go on a top. And they live there. They eat, they drink water and eat the, what we say, apna, jadna, pandra khai, fruits, whatever it is available on a jungle, they eat it, that's it. And no full clothes they have. That's it. But still they enjoy because of the peace mind. Peace mind, they don't require anything more. Whatever they have, they are happy. But confused people, they require more and more. Still they are unhappy. આજે આપણે બધા સાધન સંપત્તિની દોડ કરીએ છીએ ને, because we are unhappy. ને તમે કીધું ને, there is no ownership And no doership. that's it. There is no creation for the jerd body. That's it. When you realize that, then a lot of peace comes because you maybe it stops a little bit of Yeah. the running. શા માટે we live loaded life? Why? આટલું બધું. See here, I have seen that so many people here in America, if he has some more money, they always think first they enjoy his life. Second, they charity to the other people because they are happy. You understand me? They don't think about too much. Oh, I am 20, I am 30, 40, 50 years. I have to pass more 50 years. What can I do in the future? No. I enjoy my life. If I have more money, I help to the other people.
That's it. It's a very simple strategy. And we think about our 7th generation. That's it. So everyone they spoil his life like that way. This is not a real life, okay? હિન્દુસ્તાનના લોકો બહુ જ વિચારક હતા, પણ they are not worker, they are thinker. Today they are worker and thinker. All the rich and poor, all people. Rich people is also worker. મુકેશ અંબાણીને પૂછજો, ટાઈમ ના હોય. વર્ક 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 એન્ડ વર્ક. They are rich, but they are work all the times. They have to do the work. અહીંયા આગળ rich people હોય ને, એ કામ કરે ને, now they make a discipline. Okay? કે ભાઈ, now I am rich, I have more than enough people, enough money, now I live my life in a nice way. Okay? Now, whatever the big factories and company I have it, I put some 2 managers. And they do my job. They give me the only report. So I check it, the report. But manually, I cannot do anything in a factory unless the signature. Sometimes they give the power to signature in some level, okay? Yes. At that way, they try to relax his life. That is thinking. You understand? You sit, check the life of all the rich people here. They live like that way. And they do big charity for society. And like they do the charity, but they never એમ નહીં કે હું આ charity કરું છું. As a human, I can do because I have it. And people, they give me money because of my luck. It is not my only effort, but it is my luck. So I am success to got the money from all the people. Right or wrong? Yes. તમારા બધા પાસેથી હું પૈસા કઈ રીતે કમાઈ શકું, લઈ શકું, એને મને કુદરતે આર્ટ આપી because of my luck. I am not powerful man, but I am lucky man. So I enjoy my life, I live my life in a nice way, and more money I charity for the people because the money is coming from them. I charity to them, that's it. It's not like I am big man. You understand? That's it. હું મોટો માણસ શું નથી કહેતો, મારી પાસે ઇનફ પૈસા છે તો હું લોકો માટે વાપરું છું, કારણ કે અહીંથી જ મળ્યા છે. સાયકલ come and go, coming from the society, and we send my maximum amount to the for society. The cycle. So I am big man and small, not me. I am the common man. That's it. You know, there is a lot of development in the Western culture. We can learn a lot from Of that. course, if you are open mind, you can learn. There is nothing wrong. Nothing wrong. Spiritual development is a different thing, and the human development is a different thing. Human development is connected with the humanity, and spiritual development is connected with the science of soul. Both are different things. But first you become a human, then you think about the spiritual. Fundamental, base. Yeah. શું કહો છો બધા? I like તમે the કે- point that તમે વાત કરો, અહીં બેહો. most advantage of living here. તમને બધાને મારી દ્રષ્ટિએ બહુ જ સારી ઓપોર્ચ્યુનિટી છે કે અહીંયા તમે જોબ કરો છો, તમે ઘરમાં રહો છો, બરાબર છે, તમારી ફેમિલી છે, તમે જોબ કરો છો, તમે પબ્લિક સાથે અવર જવર કરો છો ટ્રાન્સપોર્ટેશનમાં કે શોપિંગમાં ને બધી ઠેકાણે, પણ તમને સ્ટ્રગલ નથી. રાઈટ ઓર રોંગ? easily on. અને આ તમને જે ઓપોર્ચ્યુનિટી મળી છે અને તમને આ વિજ્ઞાન મળ્યું છે તો તમે આનો મેક્સિમમ લાભ લઈ શકશો જો લેવો હોય
તો તમારી પાસે ઉપયોગ કરવા માટેની ઓપોર્ચ્યુનિટી છે. ઇન્ડિયામાં તો બી વિજ્ઞાન છે, પણ ઉપયોગ ક્યાં કરું? ઘરના પ્રોબ્લેમમાંથી, પરિવારના પ્રોબ્લેમમાંથી, કુટુંબના પ્રોબ્લેમમાંથી, ઓફિસના પ્રોબ્લેમમાંથી, ગવર્મેન્ટના પ્રોબ્લેમમાંથી બહાર નીકળું ત્યારે તમને કરું. The main advantage to come over here is પ્લીઝ less number of files over here rather than India. Oh, That's the main thing I less can number tell. of files. Yeah, right. Less is out. ના એ બરાબર છે. Because neighbor, no file. Job, systematic working there, no file. Unless you work. I agree with you. So you have less number of Struggle. hurdles in the life. Of course. અહીંયા શું કે જોબમાં તમને જે કામ એલોટ કર્યું હોય એ તમે રેગ્યુલર કરતા That's હોય all. તો they never talk with you. You do the work and you got it the salary. It's like a normal thing, okay? It's like a cycle. પણ ઇન્ડિયામાં કઈ પણ કરતો હોય તો પેલો બાજુવાળો હરી કર્યા વગર રહે જ નહીં. And the people over here, they will say that it's none of your business. So I will do my business, you do your business. That's all. Let's go aside and do our work. So there is less trouble in working out with others. Yeah. અને એ ભેદભાવ નથી. I mean, generally speaking, Big boss હોય there is તો no એ વાત discrimination. કરે No સામાન્ય. comparison. Even boss will not ask the cup of tea over here, like a peon in India giving boss the tea and everything. Oh. So there is no Equality. unequality here. There is equality. Oh no, I will do myself, you do your things. That's all. So that kind of very fragile. એક્સપેક્ટેશન પણ નથી એ લોકોને. Expectation, nothing. Right. The demand is like almost an invisible demand. આપણા ઇન્ડિયામાં તો કોઈને ઘેર ગયા તો અમે ગયા તો ચાલુ ભાવે ના પૂછો કે છે, 12 વાગે ગયા તો જમવાનું ના પૂછો કે છે. એક્સપેક્ટેશન રાઈટ કે રોંગ? કલ્ચરમાં આવે હે એ કલ્ચરમાં કલ્ચર. If you are in India, if you are the owner of the company or something, ટુ મચ હેડેક. yeah, It is not easy to you run don't the do country. anything. You don't do anything. You order. Over here, I saw 4-5 companies owner. He come in the morning, get out of his car and start to walk, and he saw some garbage, pick it up. Fine. Then Here there is he no don't mind. here there is no any order system, okay? No patawada system. No peon system. No peon system. Everybody is fragile and tender. Over there you can sit down and drink the coffee with your boss. Oh, you can. There is no difference. સેમ કેન્ટીનમાંથી તમે પીતા હોય બોસ પીતા હોય, Yeah. એક કેન્ટીનમાં ફૂડ ખાતા હોય. આપણે તો ડિફરન્ટ લેવલ હોય. ભાઈ બોસની જુદી હોય, પછી મેનેજરની જુદી હોય, એમ્પ્લોયની જુદી હોય, વર્કરની જુદી હોય, ક્લાર્કની. બધાનું અલગ અલગ I'm કેન્ટીન. saying those are the very. એટલે આવા ડિફરન્સીસ રહે છે એવરીવન. That's good. And still we are making files over here. Eh? Rather than, still we are making more and more files. Because our inner science. તમે અહીંયા કડી કેવું છે કે તમારી પાસે ઓપોર્ચ્યુનિટી છે બધી સારી રીતે, પણ મેં તમને કીધું તેમ અમેરિકન પીપલ ને ઇન્ડિયન પીપલમાં ફેર એ છે એક્સપેક્ટેશન. આપણે મોર એન્ડ મોર એક્સપેક્ટેશન છે વિધાઉટ અવર મિનિમમ રિક્વાયરમેન્ટ. મિનિમમ રિક્વાયરમેન્ટ હોવું જોઈએ આપણને, પણ મિનિમમ રિક્વાયરમેન્ટ પછી એક્સપેક્ટેશન વધારે ના હોવું જોઈએ. આપણે બધું જ છે, પોતાનું હાઉસ છે, પોતાની કાર છે, બધું ફર્નિચર છે, બધું મિકેનિઝમ ઘરમાં છે, ઓકે, બધી જ વસ્તુ આપણા ઘરમાં છે, અને આપણું ઘર ચાલે એટલે આપણી પાસે પૈસા પણ છે, અને થોડા થોડા આપણી પાસે આવે છે, અને એટલા પૈસામાં આપણે સર્વાઈવ રહી શકીએ એમ છે. પણ જે એક્સપેક્ટેશન છે, આની પાસે આટલા છે, મારી પાસે કેમ નહીં, આની પાસે આટલા છે. No, they have time And to here, think about it. nobody ever compare. Oh, I earn the money $500 in a week and I enjoy. That's it. You earn $2,000 per week, it's okay. I not compare with you. I enjoy my life with my own way
You enjoy life with your way. Yeah. That's it. Expectation. And comparison. Yeah. Comparison is also the main part of Purusharth. If you compare somebody like without any equality, then you will have some dvesh or rag, right? So that's the main causes of our real causes. એટલે when you born in India, you have an Indian culture and Indian religion in your mind, and then you can come here and live here for 30-40 years, then you back in your country, so it is a good taste for you. You can stay there. How you learn from here too. Basic culture from there, you learn something here 30-40 years. Now you go back your country. At that time, that's your tasting. Yeah. But it is good. Tasting is good. We can stay there 5 years. It is good. Last 5 years of our life. It is good. Your life is totally taste. Okay. Whatever I earn and learn in this life, now it is taste for 5 years of my life. If you are pass or not, utilize your gnan, your ability, your adjustment. That's it. And still, with all this positive and negativity, you be stable inside. But that's your testing. You pass. If you're stable inside in all circumstances, you pass. બહુ છે, but it is good. એટલે કલ્ચર તમને અહીંયા આગળ એટલી બધી ઓપોર્ચ્યુનિટી છે સાહેબ કે તમે કોઈ પણ ઉંમરે તમે અહીંયા ભણી શકો. એજ્યુકેશન, યુ કેન ટેક એજ્યુકેશન એની એજ, રાઈટ? Yes. Any faculty you can do. In India it is not possible. Yeah, it's uncommon. Yeah, તમે 75 years ના હોય તો તમે એજ્યુકેશન લઈ શકો. Yes. They'll welcome you. They welcome you. Today one guy, one of my senior friend, he asked me that I want to do PhD. He is 76-year-old. He said, I want to do Sarat PhD, can you help me? So when I go back to India, I can do PhD. I said, well, your desire is very good, but it's the stage now. You just satisfy yourself. You are in a high rank position right now. Satisfy. You want to do PhD now. Yeah. So it's નહીં પણ Indian people. 76 years પર અહીંના માણસને PhD થવાનો વિચાર આવ્યો, ઇન્ડિયામાં ના આવે. No. એનું સ્ટ્રગલ કરી એનું બ્રેન છે ને બધું પાવરલેસ થઈ ગયું, કન્ઝ્યુમ થઈ ગયું, શું થઈ ગયું, ટાયર્ડ થઈ ગયું. હવે એમ કે ભગવાનનું નામ લો, શું કરે પણ? Right. Over here, culture is there, like systematic principle wise, everything good, do good things like that, humanity wise. But they don't have deep thinking. That's the disadvantage to them. Even though they have very straightforward path or the road, they cannot understand the inner science, like you say. Yeah. If they understand inner science, they are very easily can get to. Of course. That's what I think. એટલે તો મેં કીધું કે આ યંગ જનરેશન માટે બહુ બેસ્ટ સાયન્સ છે, ફોર યંગ જનરેશન. સ્પિરિચ્યુઅલ સાયન્સ on a logic, okay? It's not random. It's not you have to believe. You know the fact, you follow the fact, and you realize the fact. That's it. કેટલા વાગ્યા? ખબર નહીં. Swamiji, please explain Surendra little bit about Kudrat Sadhana. Kanun. 9:30. 9:30.
So at least he can go with his knowledge हम्म? at home. ये पूरी दुनिया कौन चलाते हैं? Who is run the whole world? Bhagwan. Bhagwan. He is the biggest laborer. If you run the home or factory, you are small laborer. But the Bhagwan is a big laborer. And you got it the money, but Bhagwan, they have not got money. Right? Without salary and overtime, they do the hard work. 24 hours. It's okay? It's a logic? It's a logic? Or only faith? I think so. Eh? I think so. Yeah, think so. But there is no logic. We don't know the fact, so we put up the name of the God, right? We don't know the fact, correct? We don't know the fact, so we put up the name, oh, God, they run the whole world, without any proof and without any logic. It's a very simple answer. Everyone they tell us God. Because they don't know the fact. And when you put the name of the God, they don't require more answer. It's everything. But this is not facts. The whole world run and controlled by the nature, with the help of law of nature. Nature, what is the definition of nature? Whole world they run. The nature they run whole world. But what is the definition of nature? I don't know. Hmm? I don't know. So, nature means total of 6 eternal elements. Total of 6 eternal elements. You know the eternal, right? Okay. So 6 eternal elements, it will be called a nature. And 6 eternal elements is permanent. And they create the circumstances. Day and night. Okay? Stars and moons. Rain, cold, heat, everything they create. But natural. But natural. But what is the 6 eternal elements? One is a soul. Second is a matter. Soul, matter. The third is a motion. Fourth, stability. Fifth is time. And sixth is a space. Six eternal elements. Yeah. So the 6 eternal elements. So total of 6 eternal elements, total is to be called a nature. And with the help of these 6 eternal elements, all the circumstances are created. And it's auto mode system. Nobody is controller. It's work automatically. And when we born in this universe, who decided? Our parents. Good question. I don't know. Yeah. Our karma, you may say that. Our karma. But we don't know about our karma. Still we are suffering because nature, because the nature knows everything about your karma. And nature will create the circumstances of suffering. Body is also created by the nature. Design of the body is also created by the nature. It is not a human creation. Even though this body, the ingredients of the body,
fundamentally is also given by the nature. पृथ्वी, पानी, अग्नि, आकाश. पृथ्वी, पानी, अग्नि, वायु, आकाश. That's it. Is 5. वो भी नेचर का है. किसका है? नेचर का है. और ये बॉडी को सर्वाइव रखने के लिए, सर्वाइव, जो इसको मिनिमम मेंटेनेंस दे, मिनिमम मेंटेनेंस, वाटर, एयर एंड फूड also supplied by the nature. Yes or no? And also with the help of this body, whatever the suffering coming in your life, circumstances of suffering is also created by the nature. We are not created the circumstances. We are the sufferer. Each and every circumstances are created by the nature as per our previous birth cause. So we are sufferer. We are not creator. We are sufferer in circumstances. Nature will create the circumstances of suffering because they know about our cause, previous birth cause. So they create the circumstances. We are not creator, we are sufferer. So the whole world is controlled and governed by the nature as per the law of nature. They create all kind of circumstances. And it is an auto mode system. Auto mode and mechanical systems. So human are not controller and God and goddesses are also not controller. But nature is controller. So day and night is working exactly because it is an auto mode system. It is not controlled by any human or any god goddesses. These are the law of physics, right? Physics. Yeah. Yeah. So everyone on a base of principle. You have any question regarding this matter? This talk? Don't have any question. You have any confusion? No. So you, Understand. what is that? Understand what you're saying. Yeah, but I agree with you. Okay, you understand, but logically you accept it or you have some confusion. Makes sense. Not me. But you have any confusion? No, I have no confusion. Okay. So that is to be called a natural science and works naturally. But we think that, God is creator of the world and God runs the whole world. Because we don't know about the God, so we put up the name of God. Nobody knows about the God. But really this is not a God. This is a nature. Nature controls the whole world and it's auto mode system. This body is work automatically and mechanically. We take a breath automatically and mechanically. We never put the effort to take a breath. And without breath, we cannot survive. Yes or no? So this machine is work automatically, mechanically, without any effort. Yes or no? We never put the effort, I can take a breathe or not breathe. No, it's work automatically. So this machine is work automatically. Also, the machine, they are suffering as per the circumstances, is also automatically. Nobody creates the circumstances. The person is sufferer but not creator of circumstances.
So because of karma. You may talk about Atma and Paramatma. Atma and body and Paramatma. nature. Oh, Atma, body and nature, three things. Soul, body, nature. Atma and Paramatma both are the same. If you don't know about yourself, but you know the title, Atma, that's it. But when you know yourself, you realize yourself is a Paramatma. So the status, power is the same, but the status is different. When you realize it, it's a Paramatma. If you are not realized, you are Atma. It's not like a two things, but same thing. Cover and uncover. If you realize your power to uncover your ignorance and to destroy your ignorance, then you are Paramatma. You feel your power. But when you are not feel your power, you are Atma. You know about the Atma, but you are not realize it. That's it. So the soul, without soul, there is no value of the body. Without soul, there is no value of the body. It's only machine. We can fire him, that's it, without soul. So body is live because of the presence of soul. But why the soul is come out from the body? Because of the role of the body to suffer your previous birth did is finished. So they have no right to stay in this body. You understand? What the role of the soul? They are not doer and they are not sufferer and they are not creator too. But they are always catalyst. But the role of the catalyst is when in the presence of soul you create the cause, same thing in the presence of soul you destroy your karma. That's it. That's the role of the soul. When you pass away with all karmas, whatever it is created in a previous birth, in the presence of the soul, same soul, now you suffer all karma in this life. Role of the soul is finished. If your body is here, it is okay. If you keep your body for most 6 months, 10 months, 1 year, 2 years, it is not subject of the soul. Role of the soul is finished. After finish your karma, they come out from the body. When you keep your body, when the person, they keep your body for 6 months, 1 year, 2 years, 3 years, after come out the soul, there is no concern with the soul. There is no any concern with the soul now. Soul is always present at the time of creation. Soul is always present at the time of your suffering. The two type of role. That's it. Wherever suffering is finished, the soul is come out. That's it. પછી તમારા શરીર રાખવું હોય 6 મહિના 12 મહિના 2 વર્ષ, it's okay, but it's not concerned with the soul. It is that body. So that body is never suffering. You understand? That's it. So when you are creator and sufferer, it's required the soul. Without soul, you are not create the new cause. Without soul, you are not suffering your previous birth cause. Both the time, soul is required. So the relation with the body and soul up to your karma. No, I was just thinking maybe you could again explain what is soul. Mhm. Repeat. Yeah. Repeat that. Yeah. Soul is a live power. This is not live power. Soul is a live power. They have a feeling, they have a knowledge. Which The came body, from- they have not knowledge. Where it came from? But, huh?
Where it came from? It is permanent. There is no beginning, no end. It's a status of soul. Body is beginning and end. So it is be called a birth. But soul have no birth and no death. Who created it? It is there. Permanently. No beginning, no end. I'm lost. Because it is 6 eternal elements. What is the meaning of eternal? Can you define? I can't recall. Hmm? Can't recall. You didn't mention that in the conversation. 6 elements? 6. Yeah. At that time I explain. First is the soul. Hmm. Soul is also elements. So elements means no beginning, no end. It is there all the times. No born, no death. Soul is a permanent, but life is temporary. I understand that. Soul is permanent, life is temporary, so it's a rebirth. But why you tell the rebirth? Because the soul is permanent. If the soul is not permanent, then there is no rebirth. How we can believe the rebirth is there? Because of the soul. My previous birth, my current birth, and my next birth, because of soul, not because of body. So soul is permanent. Nobody's created the soul. Is okay? Or you have any confusion? No. Okay. Okay, we do the prayer? Okay, we do the small prayer, okay? हे अंतर्यामी परमात्मा, हे अंतर्यामी परमात्मा, आप दरेक जीव मात्रमा विराजमान છો, આપ દરેક જીવ માત્રમાં વિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. તેમજ મારામાં પણ વિરાજેલા છો. આપનું સ્વરૂપ આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને અજાગૃતિએ કરીને, મારાથી જે કંઈ પણ દોષો થયા છે મારાથી જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે અને થાય છે તે સર્વ દોષોને તે સર્વ દોષો અને ફરીથી આવા દોષો અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું ક્યારેય પણ ન કરું એવી આપ મને શક્તિ આપો. એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અમે તમારામાં અભેદ સ્વરૂપે અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.